ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં 3 સંતાનની માતાના ઓપરેશન થિયેટરમાં મૃત્યુ બાદ પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે। સેવાશ્રમ હોસ્પિટલમાં રીનાબેન ચારોડિયા નામની મહિલાને બુધવારે બપોરે 3 કલાકે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા। જોકે 3 સંતાનોની માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના લીધે મહિલા મોતને ભેટી હોવાનો આરોપ લગાવ્યો હતો। મહિલાના મૃત્યુનો વિવાદ વકરતા સાથે પોલીસ પણ દોડી આવી હતી। મૃતકના પરિવારે ઇન્જેક્શન આપ્યા બાદ તેઓ મૃત્યુ પામ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। જોકે હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જતા તેઓએ ગભરામણ સાથે ધબકારા ઓછા થઈ ગયા બાદ મહિલા મૃત્યુ પામી હોવાનું નિવેદન આપ્યું છે। મહિલાના અકાળે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવા સાથે એફએસએલને પણ જાણ કરાઈ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાના મોત અંગેની હકીકત બહાર આવી શકશે। એક ડોક્ટર આવ્યા હતા ખાલી એક, પછી હે ને એક ડોક્ટર અંદર લઈ ગયા ને તો ડાયરેક્ટ જ ફોન કરીને બધા ડોક્ટરને બોલાયો તો એમ કે ડાયરેક્ટ હવે કે તારા મોટા ફેમિલી હોય ને એને બોલાવી નાવ। તો મેં ગઈ ને તો મારી મમ્મી લોકો બધા વેચતા હતા તો એ બોલાવ ગઈ ને તો અહીંયા લઈને આવ્યા ને તો એમ કે મરી ગઈ છે, એમ કે તારી ભાભી એમ કે જીવતી નથી એમ કે છે। મારી ભાભીના 3 બાળક છે, અયરા નાના નાના છે, હજુ અયરા નાના છે હજુ। રીનાબેન ચારોડિયા નામના ફિમેલ પેશન્ટને ગઈકાલે સેવાશ્રમ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટે દાખલ કરવામાં આવ્યા હતા। બપોરે 3 વાગ્યાની આસપાસ દર્દીને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવ્યા। ઓપરેશન પહેલાના જરૂરી મોનિટર અને વાઇટલ્સ લગાવવામાં આવ્યા, પરંતુ એનેસ્થેશિયાની કોઈ પણ પ્રકારની દવા આપતા પહેલા જ દર્દીને અનઇઝીનેસ થયું અને કફિંગ થવા લાગ્યું। એ સાથે ધબકારા થોડા ઓછા થયા તો એ માટેની જરૂરી દવા પણ આપવામાં આવી, તેમજ મદદ માટે હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને સિનિયર ફિઝિશિયનની મદદ પણ લેવામાં આવી, પરંતુ દર્દીની હાલત વધુ નાજુક થતા સીપીઆર અને ઇન્ટ્યુબેશન પણ હાથ ધરવામાં આવ્યું। એ સાથે દર્દીને આઈસીયુમાં પણ મોકલવામાં આવ્યા। ત્યાં દર્દીની હાલત થોડી વધારે ગંભીર થઈ અને સઘન પ્રયત્નો છતાં પણ દર્દીનો જીવ બચી શક્યો નથી, પરંતુ આવું અકારણ દર્દીનું મૃત્યુ કેમ થયું એ જાણવા માટે પોસ્ટમોર્ટમ અને એફએસએલની નિદાન પદ્ધતિ હાથ ધરવામાં આવી છે।